હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. હું છું પિયુ રાઠવા. તમે લોકો મને ઓળખતા જ હશો કદાચ. કોઈ ઓળખતું હશે, કોઈ નહીં ઓળખતું હોય. આજે હું જાઉં છું મહાદેવના મંદિરે. મને એવું કાલે હું રીલ જોતી હતી ને તો મને ખબર પડી કે વડોદરામાં 9 મહાદેવના મંદિર આવેલા છે. તો મેં બી વિચાર્યું કે હું પણ જાઉં. આજે હું 3 મહાદેવના મંદિર એક્સપ્લોર કરીશ અને તમને પણ બતાવીશ. ચલો હવે જઈએ. કાશી વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ ભીમનાથ મહાદેવે. ચલ. તો ભીમનાથ મંદિરમાં પહોંચી ગયા છે. ચલો જઈએ. અહીંયા સ્કૂટી પાર્ક કરી છે. મહાદેવજીના દર્શન થઈ ગયા. હવે જઈએ પાછા. હવે કોઈ બીજા મંદિરે. કયું મંદિર નામ પણ ભૂલી ગયું છું. ચલો, તડકો બી થઈ ગયો છે, બહુ તાપ બી લાગે છે. હવે જઈએ છીએ કામનાથ મહાદેવ. હું પહેલા નામ ભૂલી ગઈ હતી કહેવાનું. દેખાવ છું ને, આંખે બંધ થઈશ. સવારમાં મંદિરમાં આવવાની સારું તો લાગે છે. સાચું. બંદર હે ઇધર કમાટી બાગ થી હવે કામનાથ મહાદેવ નો આ બાજુ એક રસ્તો છે. હાલે લોકેશન જો એ પ્રમાણે જઈએ છીએ. શોધતા બધા મંદિરે 10-15 મિનિટના અંદરમાં જ છે. એટલે તમે 1-2 કલાકમાં આરામથી ફરી શકો છો, જો તમારે ત્યાં વધારે બેસવું ના હોય તો. સુરત દાદા ફૂલ નીકળી ગયા છે. બહુ જ તાપ લાગે. બહુ એટલે એટલો બધો ના કહેવાય. હવે હું ઓવર એક્ટિંગ કરું છું. 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વજહ. રસ્તાની સાઈડમાં થોડું અહીંયા જવાનું છે. અય મમ્મા, રસ્તો થોડો ભયાનક લાગે. આવો ખાડા વાળો મંદિર નદીની બાજુમાં છે. જો વિશ્વામિત્રી નદીની બાજુમાં છે. ગાડી તો જો કેવી જાય છે. મેરા ચપ્પલ ભી गिर जाता है. ચાલ, ગાડી લઈને બાજુથી જાઓ. અહીંથી તમે ચાલીને જઈ શકો છો. જો અમારે સ્કૂટી પાર્ક કરવાની જગ્યા નહીં, એટલે અમે સ્કૂટી લઈને જઈશું. મહાદેવ. આ રીતે ગ્રુપમાં આવો ગાઈસ, મજા આવશે. મસ્ત છે, વાઇબ મસ્ત છે. આવો ફોટો પડાવો ઇન ફ્યુચર.
હું પણ આવા ફોટો પડાવીશ જો મારું ગ્રુપ હશે. पीछे आजू-बाजू बहुत बड़ा घर है. मेणी और एक गली में से हम लोग जा रहे हैं. ये ऑफ रोडिंग નો રસ્તો બતાવ્યો તો તમને એ રસ્તે પાછે જવાનું. આ થોડો તો ખરાબ છે બાકી ऑफ रोडिंग खत्म हुआ. अब मेन रोड એ હાય અમારા 3 મંદિરના દર્શન થઈ ગયા છે. તમે વિડીયોમાં જોજો સારું છે કેવું છે. હવે થોડું કામ છે, નાસ્તો કરીશ થોડો અને મારું શું બદલાવ ફોનનું ચેન્જ કરાવવાનું છે. ટફન એ થોડું બગડી ગયું છે, તૂટી ગયું છે ઓલમોસ્ટ, એ બદલાવાનું છે. પછી ઘરે જે વિડીયો હવે બીજા મંદિર નેક્સ્ટ વ્લોગમાં કરીને કવર કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય. ये है आम जिंदगी.